ગ્રામ સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું કુપોષણ અંગે અને કુપોષણમાં ખાસ કરીને કઈ નિશાનીઓ હોય છે। હવે સરકારશ્રી પણ જાગૃત થઈ છે કે દરેક બાળકને પૂરતું પોષણ મળવું જોઈએ અને કુપોષણથી તો પીડાવું ના જ જોઈએ। એટલા માટે જ કુપોષણ વિશે જાગૃતિ વધી છે। તો કયા પ્રકારનું કુપોષણ છે તે નિદાન કરવું માતા માટે જરૂરી છે અને આરોગ્ય કાર્યક્રમ માટે જરૂરી છે। અને એકવાર ખ્યાલ આવે કે મારા બાળકનું વજન જે પ્રમાણે વધવું જોઈએ તે રીતે નથી વધી રહ્યું, તેને પ્રોટીનની ખામી છે, તેને કેલરીઝની ખામી છે, તેને કદાચ લોહ તત્વની ખામી છે, કયા પ્રકારની ખામી છે એ જો જાણકારી મળે તો ઘરે શું ખોરાક આપવો તેમાં બદલાવ થઈ શકે। પૈસા વધારે જોવા અગત્યના નથી, પણ જેટલા પૈસા છે તેમાં સારામાં સારું પોષણ કેવી રીતે આપી શકાય। અને સરકારશ્રીની જે યોજનાઓ છે કે કુપોષિત બાળકોને વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટરમાં 5 વખત મફત ખોરાક આપવામાં આવતો હોય છે, તેમને ગોળીઓ અને દવાઓ પણ આપવામાં આવતી હોય છે, વિટામિનની અને લોહ તત્વની અને વિટામિન એની। એ બધી જ સગવડોનો લાભ બધા લોકો પૂરતા પ્રમાણમાં લે તો જ આપણા દેશનું દરેક બાળકને પૂરતું પોષણ મળશે, એને કોઈ પણ મોટા કે નાના પ્રકારની બીમારીઓ જલ્દી નહીં થાય। અને એવું કહેવાય છે કે બાળકની જરૂરિયાત છે દરેક પ્રકારના પોષણની, પછી કેલરીઝ હોય, પ્રોટીન હોય, ચરબી હોય, ખનિજ તત્વો હોય કે પ્રજીવકો હોય, આ બધી જ વસ્તુઓ બાળકને પૂરતા પ્રમાણમાં મળે તે પ્રમાણે તેને ઘરે આહાર મળવો જોઈએ, એને પૂરક પોષણ મળવું જોઈએ અને જરૂરી સારવાર તેને મળવી જ જોઈએ। અને આ બધા માટે આપણે સૌએ પ્રતિબદ્ધ થવું જ પડશે।